सरितानि तवाद्भुतानि सर्वेषु देवसुरदेव गणाधिकेषु तेषु समस्त जगतां त्रिगुणापि दोषे यज्ञायसे हरिहराज वीरव्यारा सर्वाश्रयाखिलमिदं जगदञ्चभूत अव्याकृता हि परमा प्रकृते सुमात्या ॐ शान्ति शान्ति शान्तिर्भवतु विद्यमान बाले स्वस्तिकं कुर्यात् अहं स्वस्ति विश्वाविनाशाख्या सर्वकल्याण वृद्धिधा विनाशं दान स्वस्ति ब्रवन्तु शांति शरीर को छोड़वा अपवित्र अपवित्रो वा सर्वावस्थां गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्ष स बाह्याभ्यन्तरः विनाशाख्या धर्मकल्याण वृद्धिदा विनायक प्रिया नित्यं ताञ्च स्वस्तिन्दो वन्दुनां स्वस्ति न इन्द्रो वृधस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम नमो गणेभ्यो गणपतिभ्यो नमो नमो भ्रातृभ्यो भ्रातपतिभ्यो नमो नमो ग्रस्तेभ्यो ओम जलेन संयुज्य पवित्र पवित्रो सर्वसंगतविवयस्मृतिकाक्षं च बाह्याभ्यन्तरशुचिः फूल लाओ भाई जो फूल फूल अरे अरे अनंत गुरुमाय नमः वयामि स्थापयामि ओम गुरुमाय नमः वयामि स्थापयामि नमो पृथिव्यै नमो मनस्ताय नमः ओम वास्तुदेवताभ्यो नमो गुरुमे नमः बोलो गजानन गणपति नरभैरव महाराज की जय ब्रह्माणी ब्रह्माणी शक्ति चामुंडा माता चंदन छोड़ो सती परमेश्वरं कुंकुम समर्पयामि अक्षतान् समर्पयामि माल्यार्चने सुगन्धिनि पुष्पाणि समर्पयामि गन्धपुष्पाणि समर्पयामि सकल सौभाग्य द्रव्यं समर्पयामि अभिरञ्जन गुलाल चन्दनमेव च नानाविध प्रकारेण पूजितं परमेश्वराय शेषनाग भगवान की जय महाराज महाराज बोलो सनातन धर्म की, भारत माता की, सरस्वती मात की। गाम परिवार ने गामना देवी देवताओं भारत ने नारी शक्ति दानवीर दाताओं आजना मंगल अवसर में समस्त नूरता गाम परिवार दानवीर दाताओं
સેવા સાથ સહકારથી આમ તો ગામ બધું બક્ષી પંચનું છે અને તમે બોરસણથી આવો, મોડોતરીથી આવો, સરવાથી આવો, કોનપુરથી આવો, રણોજથી આવો એટલે ગામની હદ આવો એટલે તમને ખબર પડે કે આ ગામ કેવી સ્થિતિમાં જીવન. અમે તો મનથી બહુ મોટા માનીએ છીએ પણ બહારના માણસોને ખબર પડે એમ આ ગામ આર્થિક અને શિક્ષણની રીતે ખૂબ જ બીજાની હરોળમાં આગળ આવવા માંગે છે અને એનું વટવૃક્ષ થાય એવું આ ગામના યુવાન દીકરાઓએ ભેગા મળી અને આજનું જે ખાતમુહૂર્ત કર્યું છે એ બદલ દાનવીર દાતા અને નવયુવાન દીકરાઓને તાળીએથી વધાવતા ખૂબ સારું કાર્ય કર્યું છે. એક વખત રઘોડામાં એક લેવા પટેલની દીકરીને 9 હેરાળી મગમાળા 9 તોલાની પડી અને આ બેઠા સાહેબ આપણે એ સ્ટેજ ઉપરથી મેં રાત્રે 8 વાગે જાહેર કર્યું કે ભાઈ આ દીકરી વરઘોડામાં રામનવમીના દિવસે આપણા ગામમાં આવ્યા છે અને જો એની મગમાળા જાય તો આપણા ગામના દેવી દેવતાઓને આપણે પ્રાર્થના કરીએ કોઈ બેન દીકરીઓના પુણ્યથી આવી જાય. અને સાહેબ 10:30 વાગ્યા એટલે મગમાળા અહીંયા સ્ટેજ ઉપર અમારા ગામના એક દીકરીને મળી હતી કે અહીંયા રૂબરૂ આપવા આવી. એટલે આ દાખલો કેમ આપ્યો કે અમે રાતનું બીજાનું લઈ આવતા પણ આ ઝડેલું પાછું આવ્યું એટલે અમારે ચમત્કાર લાગ્યો મને. એટલે તમે બધાએ અમારા ગામ પર ખૂબ કૃપા કરી છે અને એવી કૃપા કરજો અને તમે બધા વરસતા રહેજો એવું આપ સૌને પ્રાર્થના કરું છું. રામનવમીના આખા પ્રસંગનું આયોજન કરવા માટે 12 વાગે વેપારી બધા મહેસાણા આવી જાય એટલે અમને મને 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો એટલે ટાઈમમાં આપણે પાકા રહેવું હો. અને બીજું ક્યારેક રણુજા, જુનાગઢ અને આશ્રમના કોઈ કામ અર્થે હું ક્યારેક પ્રસંગમાં હાજરી ન આપું તો પણ તમારે એવું માની લેવાનું કે મહારાજ આપણા ગામના હિતમાં જ ગયા છે. હું તમારા ગામનો છું એટલે સૌ બાળકોને વિનંતી છે અને શાળા પરિવારને મારી ખાસ વિનંતી છે સાહેબ આમાં બાળકો તૈયાર થઈ ભણી ગણી પરીક્ષા આપી અને સારી ડિગ્રી ઉપર જાય એના માટે સાહેબની આ વખત હું ગયો તો પ્રસંગમાં શાળાના 26મી જાન્યુઆરી એટલે મેં જોયું છે એટલે મને બહુ આનંદ છે. શાળા પરિવારે આ ગામના બાળકોનો વિકાસ કરવામાં સાહેબે લેશ માત્ર પાછી કરી નથી. બેન દીકરીઓએ પણ બહુ મહેનત કરી છે. આપણા ગામની દીકરીઓને છે સ્ટેટ લેવલ સુધી લઈ જાય કબડ્ડીમાં એમાં એટલે આપણે એમને વંદન કરીશું અને આવું ને આવું આ લેબોર લાઇબ્રેરી થાય એમાં પણ સેવા સાથ સહકાર આપજો. સારા કામો કોઈનું ઊભું રહ્યું નહીં. હવે મૃત્યુ તોરણ આવી ગયો છે તે કન્યા વર્ષે વર્ષે અમે બોલો ભારત માતા કી. દાનવીર દાતાઓનો અને મારા ગામમાં જે હાલ આસનપુર કિરીટભાઈ સાહેબ તો કઈ ગયા છે પણ જે હાલ આગેવાનો છે એ સૌનો શાળા પરિવારનો, ગામના આગેવાનોનો, ગામના બાળકોનો અને નવયુવાન દીકરાઓને સૌને હું વંદન કરું છું. આપણે બધા ભેગા સાથે રહીએ, કાયમ રહીએ અને છેલ્લા શ્વાસ સુધી આ દેશનું ના દેશવાસીઓનું કલ્યાણ થાય એવા પ્રયત્નો કરીએ અને કરીએ એવા વંદન સાથે બોલો નરભીરામ મહારાજ કી.